નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હવે જે વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકશે તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના આજવા રોડ પર શ્રી ગણેશ આઈસડીસ અને શેરડીનો રસનો વેપાર કરતા વેપારી દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવતો હોવાની બાતમી મળતા તે સ્થળે વોચ રાખી કચરો નાખતા વેપારીના માણસને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આજે આ વેપારીને ત્યાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવર, વોર્ડ ઓફિસર સહિતની ટીમ લઈને પહોંચ્યા હતા અને વેપારીને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડનીય કાર્યવાહી બાદ વેપારી અજય યાદવે પણ પોતાની ભૂલ સ્વીકારતા મીડિયામાં આવી ભૂલ જાહેરમાં કચરો નાખવાની ન કરે તેવી અપીલ કરી હતી. આ તબક્કે ડેપ્યુટી કમિશનર સુરેશ તુવરે પણ પ્રતિક્રિયા આપી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.